આ તરફ રાજકોટના ઉપલેટામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે જોવા મળ્યા। લલિત વસોયાના પ્રહારથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે, જેના આક્રોશ સભામાં વિવાદ વકર્યો હતો। આપને ભાજપની બી ટીમ ગણાવતા હોબાળો થયો હતો। સિદ્ધાર્થ ભેટારિયાએ વિડીયો દ્વારા તેનો જવાબ આપ્યો। ચૂંટણી પહેલા બંને પક્ષો વચ્ચે શાબ્દિક જંગ ચાલી। પણ ક્યાંક ને ક્યાંક ઓલા ડાભુરિયા ભાજપ વાળાની એકલાની તાકાત નથી પૂગી શકે આ ટીમને। હે છે તાકાત? એક પગ પકડવા વાળા ગોતી આવ્યા કે આ કોંગ્રેસ વાળા રેસમાં મળ ન થઈ જાય એટલે પગ પકડી રાખે, અને પગ પકડવાના પૈસા। આમ આદમી પાર્ટીની વાત કરું। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય ઉપલેટાની એક નાની સભામાં બહુ મોટો બખવાટ કર્યો। જણાવવાનું કે એને આમ આદમી પાર્ટીથી પેટમાં એક દુખાવો ઉપડી ગયો છે। એને ડાભોરિયા કહીને આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓને સંબોધ્યું અને કીધું છે કે ભાજપની બી ટીમ છે, આમ આદમી પાર્ટી બી ટીમ છે। મારે વિડીયોના મારફતે ભાઈશ્રીને કહેવાનું કે કોણ બી ટીમ છે એ દરેકે સાહેબના હોટલમાં ઉપલેટાની તાલુકા જનતાએ જોયેલું છે। આ તરફ દાહોદમાં